હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટા બ્રેડ રોલ। જો તમને કોઈ સાંજે ચટપટું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો બનાવીએ। બ્રેડ રોલ બનાવવા માટે સૌ પહેલા આપણે રોલ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરીશું। એ માટે આપણે 3 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે। બાફેલા બટેકાને આપણે આ રીતે હાથેથી જ મેશ કરી લઈશું। તેમાં આપણે 1 નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી મિક્સ કરીશું, અડધો નંગ જેટલું ઝીણું કટ કરેલું કેપ્સિકમ, ઝીણા ક્રશ કરેલા 1 મોટી ચમચી જેટલા આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું, અડધી ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, પિંચ જેટલી હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા। આ બધું જ હવે આપણે હાથેથી મસળીને સાઈડે મિક્સ કરી લઈશું। આ મસાલો સહેજ આપણે ચડિયાતો ચટપટો અને ખટમીઠો જ બનાવીશું, એટલે આપણે ખટાશ માટે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે અને આપણે જે સ્વીટ માટે ખાંડ લીધી છે તેની જગ્યાએ સહેજ ચપટી ગોળ અને તમે લીંબુનો રસ પણ લઈ શકો છો। આ મસાલો જેટલો ટેસ્ટી બનશે એટલા જ આપણા બ્રેડ રોલ ખાવામાં ખૂબ જ મસ્ત લાગશે। આપણે હાથેથી મસળીને આ બધું સાથે મિક્સ કરી લઈએ। જો તમને ડુંગળી ન ભાવતી હોય તો તમે ડુંગળીને સ્કીપ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ચટપટું બ્રેડ રોલ બનાવવા માટેનું સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણમાંથી નાના નાના પહેલા રોલ વાળી લઈશું। તમે આ બ્રેડ રોલ ગોળ શેપમાં અથવા તો સિલિન્ડર શેપમાં પણ બનાવી શકો છો। તો આપણે આવી રીતે બધા જ મિશ્રણમાંથી નાના નાના પહેલા રોલ વાળી લઈએ। રોલ આપણે વાળી લીધા છે। હવે આ રોલને આપણે કવર કરવા માટે અત્યારે જે મેદાના લોટની બ્રેડ મળે છે તે લીધી છે। અત્યારે મેં કિનારી વગરની જે બ્રેડ મળે છે તે લીધી છે। તમારી પાસે જે બ્રેડ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। હવે આ બ્રેડને આપણે જે પાણી ભરેલી પ્લેટ છે, આ પ્લેટમાં સહેજ પાણી લીધું છે અને તેમાં આપણે સહેજ ડીપ કરીશું અને તેને સહેજ આ રીતે પ્રેસ કરી લઈશું, જેથી વધારાનું પાણી છે તે નીકળી જાય। હવે તેની વચ્ચે જે આપણે રોલ બનાવીને રાખ્યો છે તે મૂકીશું અને તેને ચારે બાજુથી આવી રીતે સરસ રીતે કવર કરી લઈશું। આ બ્રેડ સહેજ લીલી હશે એટલે સહેલાઈથી કવર થઈ જશે અને આપણે સહેજ તેને આ રીતે પ્રેસ કરી લઈશું અને તમે જુઓ છો તે સરળતાથી કવર થઈ જાય છે। તો આપણે આવી રીતે જ બધા બ્રેડ રોલ વાળી લઈશું। બ્રેડ રોલને આપણે સરસ રીતે વાળી લીધા છે। હવે આ બ્રેડ રોલને આપણે ડીપ ફ્રાય કરીશું। બ્રેડ રોલને તળવા માટેનું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તેમાં હવે આપણે આ રોલ મૂકીશું। આપણે મીડિયમ ફ્લેમ પર આ રોલને તળીશું, જેથી તે ઉપરથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય। એકાદ મિનિટ જેવું થાય પછી આપણે બ્રેડ રોલને પલટાવી લઈશું અને ઉપરથી સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને તળી લઈએ। લગભગ 3 થી 4 મિનિટ જેવું આ બ્રેડ રોલને તળાતા થશે। તો ફ્રેન્ડ્સ, લગભગ 2 થી 3 મિનિટ થવા આવી છે અને આપણે જોશું તો આપણા બ્રેડ રોલ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે આ બ્રેડ રોલને બહાર કાઢીશું અને બીજા બ્રેડ રોલને પણ આવી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે બધા જ બ્રેડ રોલને સરસ રીતે તળી લીધા છે। આ બ્રેડ રોલને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે। તેને તમે ગ્રીન ચટણી તેમજ ચા સાથે પણ લઈ શકો છો। નાના મોટા સૌને ભાવે એવા ટેસ્ટી અને ચટપટા બ્રેડ રોલ તમે એકવાર બનાવશો તો સમોસા કચોરી પણ ભૂલી જશો। એકદમ ટેસ્ટી એવા બ્રેડ રોલ બનાવવાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।